વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો યોજાયો હતો। આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં આવતા 3 થી 6 વર્ષના તમામ બાળકોના સર્વાંગી વિકાસ થાય તેમજ બાળક શાળામાં પ્રવેશ મેળવે તે પહેલા શૈક્ષણિક રીતે તૈયાર થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા પાપા પગલી યોજના શરૂ કરવામાં આવી છે। આ પાપા પગલી યોજના અંતર્ગત આજે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં કહ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર દ્વારા કેન્દ્રોમાં આવતા બાળકોને દૈનિક થીમ આધારિત અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે। આ પ્રવૃત્તિઓને આધારે આંગણવાડી કાર્યકર બાળકોનું અવલોકન કરી મારી વિકાસ યાત્રા એપ્લિકેશનમાં બાળકના સર્વાંગી વિકાસનું ટ્રેકિંગ કરવામાં આવે છે, જેના આધારે બાળકના સર્વાંગી વિકાસની દિશા નિર્ધારિત થાય છે। બાળકના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન મળી રહે તે માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકોની ક્ષમતાઓમાં વધારો થાય અને બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પાપા પગલી યોજના ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।